જય સ્વામી 4.1 માં આપણે કરીએ ક્વેશ્ચન 14 ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે વિધાન સાબિત કરવાનું છે। જે આપેલું છે એને આપણે પી ઓફ એન વડે દર્શાવીએ। પી ઓફ એન થશે 1 + 1/1 × 1 + 1/2 1 + 1/3 અપ ટુ 1 + 1/n = n + 1 की जहाँ n बिलोंग्स टू n છે। n કાઉન્સનો ગુણાકાર આપેલો છે। પહેલા કાઉન્સમાં 1/માં છે, બીજા કાઉન્સમાં 2/માં છે, nમા કાઉન્સમાં n/માં છે। એવી રીતે લેફ્ટ હેન્ડ સાઈડ કરીએ આપણે। n = 1 માટે ફર્સ્ટ સ્ટેપ છે એટલે 1 + 1 એટલે 2 થશે। રાઈટ હેન્ડ સાઈડમાં 1 + 1 એટલે 2, કેમ કે n + 1 છે એની જગ્યાએ 1 મૂકીએ એટલે 1 + 1 એટલે 2 થાય। તો બે ઇક્વલ છે। પી ઓફ 1 સત્ય છે, પી ઓફ કે સત્ય છે ધારી લઈએ। n વાળું જે પદ છે બરાબર, એની અંદર આપણે કે મૂકવાના છે અને પરિણામ 1 વડે દર્શાવીએ। k + 1 માટે સાબિત કરવું છે। લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ। પહેલું પદ એટલે 1/માં હોય એવો કાઉન્સ, બધામાં પહેલું પદ, દરેક કાઉન્સમાં પહેલું પદ 1 છે, પછી પ્લસની નિશાની। હવે પહેલો કાઉન્સ હોય તો 1/1 આવે, બીજા કાઉન્સમાં 1/2, ત્રીજા કાઉન્સમાં 1/3। એવી રીતે કેનું પદ કરીએ તો 1 + 1/k અને k + 1નું પદ કરીએ તો શું આવે 1 + 1/k + 1 એવી રીતે। હવે 1 થી k પદનો ગુણાકાર હોય તો ત્યાં આપણે k + 1 મૂકી શકીશું। અહીંયા લખ્યું નથી એટલે આપણે મૂકી દેવાનું થશે કે અહીંયા હજી શું છે 1 + 1/k, આ kનું પદ છે। 1 થી k પદનો ગુણાકાર છે, આપણે પરિણામ 1નો ઉપયોગ કરવાનો છે। અને k + 1નું પદ એટલે 1 + 1/k + 1। ઓકે, એટલે 1 થી k પદના ગુણાકારમાં પરિણામ 1નો ઉપયોગ કરીએ તો k + 1 થશે। k + 1નું પદ એમને। હવે એની અંદર આપણે લસા લઈએ તો 1 સાથે k + 1 ગુણાય તો k + 1 + 1 એટલે ત્યાં k + 2। અંશના k + 1, છેદના k + 1 છે એ કેન્સલ થાય તો આપણને મળેલા છે k + 2, જે રાઈટ હેન્ડ સાઈડ છે બરાબર। એનો અર્થ કે પી ઓફ k + 1 સત્ય છે, એટલે આ દરેક માટે આપણે લાગુ પડી શકીએ। નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 15 n બિલોંગ્સ ટુ n માટે આ નિયમ સાબિત કરવાનો છે અને આપણે પી ઓફ n વડે દર્શાવીએ તો પી ઓફ n થશે 1² + 3² + 5² અપ ટુ +2n - 1² = n × 2n - 1 × 2n + 1/3 કે જ્યાં n બિલોંગ્સ ટુ n। n = 1 માટે ફર્સ્ટ સ્ટેપ બરાબર, ફર્સ્ટ સ્ટેપ વિચારવાનું છે। લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તો કે 1² એટલે 1। રાઈટ હેન્ડ સાઈડની અંદર n છે, 3 કાઉન્સ છે, એની જગ્યાએ 1 મૂકીએ તો 1, 2 - 1, 2 + 1/3। 2 - 1 એટલે 1 થયા, 2 + 1 એટલે 3, 3/3 એટલે 1। તો LHS RHS બે 1 ઇક્વલ છે એટલે પી ઓફ 1 સત્ય છે। પી ઓફ k સત્ય છે એમ સ્વીકારી લઈએ। પી ઓફ nની અંદર nની જગ્યાએ k મૂકીએ બરાબર, એટલે કે વાળું પદ આપણને આખું મળી જશે અને એને પરિણામ 1 વડે દર્શાવીએ। n = k + 1 માટે આપણે સાબિત કરવાનું છે। n = k + 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ। 1² + 3² + 5² અપ ટુ 2k - 1²। આ k પદ થયા। હવે k + 1નું પદ જોતું હોય તો શું કરવાનું, 2 કાઉન્સમાં k + 1 કરવાનું, સીધું 2k + 1 નહીં, 2 પછી k ની જગ્યાએ કાઉન્સમાં k + 1 - 1²। આ પદ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે। હવે 1 થી k પદનો સરવાળો હોય તો પરિણામ 1નો ઉપયોગ કરી શકીએ આપણે આ રીતે। પરિણામ 1 શું કહે છે k 2k - 1 2k + 1/3 મૂકી દેવાના બરાબર। અને અહીંયા આપણે ગોઠવણી કરીએ તો 2k + 2 - 1 એટલે +2 - 1 છે તો એમાંથી 1 વધશે એટલે 2k + 1²। હવે પહેલા પદની અંદર પણ 2k + 1 છે અને બીજામાં પણ 2k + 1 છે તો 2k + 1 કોમન લઈએ, કાઉન્સમાં વધશે k, કાઉન્સમાં 2k - 1/3 પ્લસ અહીંયા સ્ક્વેર છે, એક પદ આપણે લીધેલું છે તો એક વધશે 2k + 1। લસા લઈએ। ગુણાકાર કરીએ 3 થી એટલે 6k + 3, 3 અને 2k + 1નો ગુણાકાર કરીએ છીએ એટલે 6k + 3 એવું પદ મળશે।
પેલું પદ થાય 2k² પછી -k પ્લસ 6k પ્લસ 3/3 એટલે 2k² પ્લસ 6 - k છે એટલે પ્લસ 5k પ્લસ 3/3 ફરી એના અવયવ પાડીએ 2 5 બરાબર ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો 5 થાય એવું પદ જોઈએ તો એના અવયવ આપણે આ રીતે લઈ શકીએ 2k² 5k સરવાળો 5k થવો જોઈએ એટલે આ રીતે આપણે લઈ લઈએ 2k પ્લસ 3k પ્લસ 3 બરાબર જે પદ આપેલા છે એ જ ભાગ પડશે પહેલાં બેમાંથી આપણે 2k કોમન લઈએ એટલે કૌંસમાં વધે k+1 આ બેની અંદરથી આપણે k+1 3 કોમન લઈએ એટલે થાય k+1 તો સામાન્ય કૌંસ k+1 છે અને બીજા કૌંસમાં વધે 2k અને 3 પહેલાંમાંથી 2k કોમન લીધા છે બીજામાંથી 3 લીધા છે એટલે તો આ રીતે આપણને મળશે હવે RHS કઈ રીતે જોઈએ છે કે વાળું પદ અથવા તો n વાળું પદ જ્યાં છે ત્યાં આપણે k+1 લઈ આવવા હોય તો એની ગોઠવણી કેવી હોય એ આપણે સીધી એમાંથી જોઈ લેવાનું સાદુરૂપ આપી શકીએ ત્યાં સુધી લઈ લેવાનું પછી એવી રીતે ગોઠવણી કરવાની 2k + 3 છે ને આવી રીતે લખીએ 2 કૌંસમાં k+1 -1 અને 2 કૌંસમાં k+1 +1 આ શું દર્શાવે છે કે જે આપણે RHS જોઈએ છે પહેલાં k+1 તો આગળ મૂકી જ દીધા છે 2k + 1 હોય તો 2 કૌંસમાં k+1 -1 થાય 2k + 3 હોય તો 2 કૌંસમાં k+1 +1 થાય ગુણાકાર કરો તો શું થાય 2k + 2 + 1 એટલે 2k + 3 બરાબર આ રીતે સમજવાનું છે ખ્યાલ ના આવે તો સીધું શું કરવાનું કે અહીંયા જ્યાં n છે RHSની અંદર RHSમાં જ્યાં n છે ત્યાં આપણે શું જોઈએ છે k+1 તો પહેલું પદ k+1 હોવું જોઈએ બીજું 2 કૌંસમાં k+1 -1 ત્રીજું 2 કૌંસમાં k+1 +1 હોવું જોઈએ આ રીતે વિચારવાનું છે એટલે p ઓફ k+1 પણ સત્ય છે એટલે આ નિયમ દરેક માટે સાચો છે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 16 આ નિયમ આપણે સાબિત કરવાનો છે ને p ઓફ n વડે દર્શાવે 1/1 × 4 ગુણાકારમાં છે બે પદ 1 4નો ગુણાકાર પછી 4 7નો 7 10નો ગુણાકાર છેદની અંદર આ રીતે છે ત્રણના અંતરવાળી સંખ્યાઓ છે nનું પદ છે 1/3n - 2 3n + 1 = n/3n + 1 લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ એની જગ્યાએ 1 મૂકીએ અથવા તો ફર્સ્ટ સ્ટેપ 1/1 × 4 એટલે થશે 1/4 રાઇટ હેન્ડ સાઈડ એટલે કે n/3n + 1 આ પદ બરાબર એટલે 1/3 + 1 એટલે 1/4 થશે 2 1/4 છે p ઓફ 1 સત્ય છે p ઓફ k સત્ય છે એમ ધારી લઈએ એની અંદર બધે k મૂકીએ p ઓફ n ની અંદર તો p ઓફ k એ આપણું પરિણામિક થશે k+1 માટે શું કરવાનું છે આટલું તો મૂકી જ દેવાનું છે આપણે 1 થી k પદ તો આપણે p ઓફ k માંથી મૂકી જ દઈએ છીએ બરાબર આટલા પદ તો આપણે મૂકી જ દઈએ છીએ k+1 નું કઈ રીતે લખવાનું તો અહીંયા જ્યાં k છે એની જગ્યાએ k+1 કરવાના બરાબર અહીંયા k હોય તો કૌંસમાં k+1 અહીંયા k હોય તો કૌંસમાં k+1 એવી રીતે એટલે 3 કૌંસમાં k+1 -2 3 કૌંસમાં k+1 +1 એટલે એ લખાય 3k + 3 - 2 તો 3k + 1 થાય આ 3k + 3 + 1 એટલે 3k + 4 થાય સાદુરૂપ આપીએ તો k+1ના પદની વાત કરું છું હવે 1 થી k પદનો સરવાળો છે તો પરિણામ 1નો ઉપયોગ કરીએ એની જગ્યાએ લખાશે k/3k + 1 બરાબર આ પરિણામ 1 છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ તો k/3k + 1 થાય અને બીજું પદ તો આપણે સાદુરૂપ આપ્યું છે એ પ્રમાણે બેમાંથી 3k + 1 3k + 4 લસા લઈએ તો પહેલા પદમાં શું ગણાય 3k + 4 અને બીજામાં ગણાય 3k બીજામાં તો બે કૌંસ છે એટલે કંઈ ગણવાની જરૂર નથી આ ગુણાકાર કરીએ 3k² + 4k + 1 અને છેદ આવી રીતે અંશના અવયવ પાડીએ તો 3 × 3 એવી રીતે જ ભાગ પડશે આગલામાં આપણે કર્યા તેવી રીતે એટલે 3k + 1 k + 1 3k + 1 કેન્સલ કરીએ એટલે k + 1/3k + 4 આપણી રાઇટ હેન્ડ સાઈડ છે નોંધ કે p ઓફ k + 1 સત્ય છે
જ્યારે પી ઓફ કે સત્ય હોય ત્યારે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે, એટલે બધા માટે આ નિયમ લાગુ પડશે. બરાબર. જય સ્વામિનારાયણ.